મારી ગિફ્ટ મળી ગઈ છે. હાલો ઘરે જો નોટ આવી ગયો જય આ છે અમારું એકોમોડેશન. ગુડ ઇવનિંગ બધા ભાઈઓને, જય શ્રી કૃષ્ણ, રામ રામ બધા ભાઈઓને. જય શ્રી કૃષ્ણ. તો હવે જાય છે અમારે આને એક ગોલ્ડ લેવાનું છે ને, એટલે સોનાનો ભાવ લગભગ થોડોક હેઠો ગયો છે એ વાત સાંભળી છે. તો જવાનું છે તો ઇયર રિંગ લેતા આવીએ. આના માટે સેલરી આવી ગઈ છે આપણે. બરાબર, જઈ શું ભાવ છે, શું કેટલાનું તોલું પડે છે, કેટલા હું બનાવવાનો હું ભાવ લે છે એ વખત જોઈએ અમે, પછી એ પ્રમાણે લઈ. આનું હવે જોબનું નક્કી થઈ ગયું છે એટલે એક મહિના પછી અહીંયા એક મહિના જોબ ગોતી પણ આરામ મળી જ ગઈ છે એમ માનો ને. હવે જવાનું છે કાલે પરમ દિવસે એને મળવા. એ ત્યાં જવાનું છે, સ્કૂલમાં જોબ મળી છે ત્યાં. પછી હું તમને બતાડીશ કે ભાઈ આને ક્યાં જોબ મળી, કેટલી સેલેરી છે, શું કામ છે, બધું બતાવીશ ભાઈ તમને બતાડે. હવે જઈશું અમે હા એ જો કિશનભાઈ અમને મૂકવા આવે છે, લેવા આવે છે. ભાઈ બહુ કરી હો કિશનભાઈ કે આપણી પાસે ટાઈમ છે, અમે ખોટો એને હેરાન કરી કે તમે જ્યાં કહો ના તમને હું ફેરવું કે આખું સલાલા ફેરવું. હવે પૈસા એક તો લેતા નથી અમારે, કે અમે કેવું અમને શરમ થાય ભાઈ. પણ તો એ કીધું કે અમે કહેજો તમને હું ફ્રી જ છું એમ. તો અમે કીધું છે કે અમે સલાલા સિટી મૂકતા હોય એમ કીધું. એ તો સાંજે પીઝા ખાવાની જવાનું અને પીઝા બહુ ભાવતા નથી ને અમારે બીજી જગ્યાએ જવાનું છે ને એટલે તો એ બધા ગુજરાતી બધા ફેમિલી જાય છે. અમે જસ્ટ નોર્મલ ખાઈને આવીશું રેસ્ટોરન્ટમાં સાદું ખાઈને, કારણ કે અમારા મેડમને છે ને ગુજરાતી જ વધારે ભાવે, બીજું કાંઈ ભાવતું જ નથી. બહુ આમ શું કહેવાય હાડુડી બહુ છે. તો સારું હાલો જઈશું. આવી ગયા છીએ જો લિફ્ટ દબાવે. આવડી ગયું દબાવતો? લિફ્ટ આવડી ગયું પેલા પણ તે લિફ્ટમાં કોઈ સફર કરી છે, કોઈ ટ્રાવેલ કરી? ક્યાં કરેલું? ક્યાં આપણે ગરડામાં ગામમાં કઈ જગ્યાએ? અમદાવાદમાં ક્યારે ગઈ તું? હમણાં ગઈ. બટન તો દબાવતી નથી. આ છે અમારું એકોમોડેશન. મસ્ત સીન છે જો આવી રીતના. આંજ પડી ગઈ છે. તો હવે કિશનભાઈની ગાડીમાં બેસી ગયા છીએ અને હવે અમે નીકળી ગયા છીએ સિટીમાં. જોઈએ દુકાનો તો છે થોડી ઘણી ગોલ્ડની છે દુકાનો. તો ચાલો હવે મળીએ ત્યાં સિટીમાં જઈને જ તે. હવે ફાઇનલી અમે માર્કેટે આવી ગયા છીએ. આવી રીતનું માર્કેટ છે જો. મોની દુકાન જઈ છે કા જો કે લીધું કરાવવાનું પણ એવડે એ ખબર નહીં પેલું પેમેન્ટ રાખતા નથી એવું છે, કેશમાં દેવાનું થાય. હવે જાય છે પૈસા કાઢવા જવું પડશે કારણ કે એને કીધું કે કેશ લઈને આવો. તો હવે એટીએમમાં જાઉં છું પૈસા કાઢવા. મારે છે હવે સોહર બેંકનું છે પણ હવે બેંક ઓફ મસ્કટનું એટીએમ બાજુમાં દૂર જવાનું. જો પૈસા તમને અહીંના બતાડું. જો નોટ આવી ગયો એક વાદળી ને ગુલાબી. हाँ जी हाँ आपकी गोल्ड का एक फोटो ले चलेगा ना? हाँ તો પછી અમે અહીંથી હાલીને જતા હતા તો ત્યાં ભાઈ બોલાય કે હાલો અમારી દુકાનમાં એક આંટો મારો. તો પછી અમે જોવા ગયા તો એ ભાઈ કે મેકઅપનું બોક્સ બતાડ્યું અમને. જોઈએ આજુબાજુની બધી કટલરીની ડ્રેસીસની દુકાન હતી તો મેં કીધું હાલો ને એક આંટો મારી કેવું છે બધું અહીંનું. તો જો અહીં મેકઅપનું છે આવો બોક્સ છે. જોઈએ ઇન્ડિયામાં કોઈને લાવવો હોય તો કહેજો આવો બોક્સ આખો. પાણીપુરી છે બીજું શું ભાવે એને? મરચા છે, આ છે દાબેલી છે, પાણીપુરી જો આન પડી ગઈ છે. હા આ ઉડપી રેસ્ટોરન્ટ છે જો મસ્ત રેસ્ટોરન્ટ છે, વેજીટેરિયન પ્યોર વેજીટેરિયન. વડાપાવ પાણીપુરી ખાઈ લીધી, આપણું ગુજરાતીનું આપણું ખાઈ લીધું નાસ્તો. હવે જાઉં છું બિલો 2માં મોલમાં, પછી ત્યાંથી લુલુમાં શાક બકાલું લઈને પાછા ઘરે. બસ અમારે આવું હોય અમારા એમ.
બિલોટુ આવી ગયા છે જો આ રીતના ત્યાં બિલોટુ હાન પડી છે હાંજે જ રખડવાની મજા આવે કા અરે બહુ મજા નહીં આ જો બિલોટુ માં છે જો આવી રીતે હા જો અહીંયા બેહી ગઈ છે જો અહીં મોલ છે આ ઇન્ડિયાનો નકશો છે બનેલું છે ક્યાં ચાઇનામાં બનેલું છે ઇન્ડિયાનો નકશો જો તો હવે અમે ઘરે આવતા રહ્યા છીએ ખરીદી કરીને મસ્ત મજાનું જો લઈ લીધું છે સોનાની બુટ્ટી નાની નાની આપણે ગિફ્ટ આપેલું છે આમ જો આગળ દેખાય ઘણી બધી ખરીદી કરી લીધી આજે તો આજે બધું તો લગભગ મારે બહુ બહાર કરી જો મસ્તની બુટ્ટી લઈ લીધી છે મસ્ત આજે બર્થડે ની ગિફ્ટ આપી બર્થડે ફાઇનલી અમે આ ઇયરિંગ લઈને ઘરે પહોંચી ગયા છો ત્યાં તો દેખાડવાનો મેળ ન આવ્યો પણ હવે અહીં દેખાડી દઉં કે ભાઈ એને કેવી લઈને આવી છે એને પહેરી હોત લીધી જો આમ જો તને ગમી કે નહીં મને બહુ ગમી મસ્ત છે પણ લાગે છે મસ્ત આમ મસ્ત રૂપાળી તો બહુ મસ્ત રૂપાળી લાગે છે જો આવી રીતે અત્યારે લગી ખોટી રિંગ પહેરતી હતી તો આપણને હારું ન લાગે ને ભાઈ આપણે ખોટી રિંગ પહેરતી એટલે મેં ભાઈ લઈ દીધી હોનાની પગાર આવી ગયો તો હારો પગાર ઉડાડ નાખ્યો ભાઈ એવું થયું જો કા થેન્ક યુ તો કે હવે થેન્ક યુ બસ એમ હાલો સારું બધા રામ રામ બધા ભાઈને મળી નેક્સ્ટ વિડીયોમાં